દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। બનાવની વાત કરીએ તો શાળાએ ગયેલી વિદ્યાર્થીની ઘરે પરત ન ફરતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા, જ્યાં શાળાને તાળા મારેલા જોવા મળ્યા। પરિવારજનોએ અંદર જઈ તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવ્યો હતો। જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો, જેમાં બાળકીનું મોઢું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું, જેને લઈને હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના નિવેદન લઈ જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। હાલ પેનલ પીએમ ડોક્ટર દ્વારા શરીરના ભાગોના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। हाल में पीएमनो प्राथमिक अहवाल जो प्राप्त थयो छे ए मुजब एमना मृत्युનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ સ્મોધરિંગના કારણે મરણ ગયેલ છે। मतलब એમનો શ્વાસ રૂંધી જવાથી બાળકનું મરણ ગયેલ છે। માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે। આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે અને હિસ્ટોપેથોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ। મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી નશીલી દવાઓની તપાસનો ધમધમાટ હવે વડોદરા ખાતે પહોંચ્યો છે। ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસનું સર્ચ ઓપરેશન। મધ્યપ્રદેશ પોલીસની સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ પણ તપાસમાં જોડાઈ। રાવપુરામાં ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં ગુપ્ત તપાસ હાથ ધરાઈ। કંપની કોડિન ફોસ્ફેટ નામની દવા બનાવે છે। મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો। અગાઉ અમદાવાદ, ભાવનગરમાં પણ કાર્યવાહી થઈ હતી, જેમાં આરોપીઓની પૂછપરછ બાદ વડોદરામાં તપાસ કરાઈ હતી। આ મામલે અમદાવાદ, ભાવનગરમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી। આ દરોડામાં ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા, જેમાં 850 બોટલ કોડિન ફોસ્ફેટ, 15,300 ટ્રામા ડોઝની ટેબ્લેટ પણ સીઝ કરાઈ છે। આ કંપની વર્ષ 2011થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। ये काफी पुरानी कंपनी है, 2011 के आसपास की कंपनी है, लेकिन फर्दर इन्वेस्टिगेशन के अंदर में हमें कुछ ज्यादा लूप होल्स मिले, तो इसी वजह से हमारी टीम यहाँ अभी तक 2 जने अरेस्ट किए गए हैं। વાત વડોદરાની। વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે મોટા સમાચાર છે। તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવની મુશ્કેલીમાં વધારો થયો છે। સુપ્રીમ કોર્ટે રાહત માંગતી વિનોદ રાવની અરજી ફગાવી છે। સમગ્ર ઘટના મામલે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટના આધારે પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો। રાજ્ય સરકારને પગલાં લેવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટના આદેશને વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો। સમગ્ર દુર્ઘટનામાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તરીકે વિનોદ રાવની ભૂમિકા આવી હતી। સામે બેદરકારીના કારણે લોકોના જીવ ગયા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો। પાટણમાં પાખંડી ભૂવો આખરે પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। ચાણસ્મામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભૂવો પકડાયો। મહેસાણાના ઉપરચી ગામના ભૂવા પર આરોપ છે, સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું। ભૂવો ભગાભાઈ ઉર્ફે ભુવાજી સામે ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ ભૂવાના અડપલાનો વિડીયો પણ વાયરલ થયો હતો। સગીરાની બળછી વિરુદ્ધ ભૂવાએ ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। ચાણસ્મા પોલીસે ભૂવાની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ। કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। ટ્રેક પર જોગલ ફિશર પ્લેટ ખોલી અને ટ્રેક પર મુકાઈ। ડાઉન ટ્રેક પરથી પ્લેટ ખોલી અપ ટ્રેક પર મુકાઈ। અજાણ્યા વ્યક્તિઓનું કારસ્તાન તપાસ શરૂ કરાઈ છે। યુપી લાઇન ટ્રેકની ફિશ પ્લેટ ખોલી દેવાઈ હતી અને આ બનાવ બાદ પોલીસની ટીમ, રેલવેના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। હાલમાં ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ છે। આ તરફ બનાવ બાદ સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાના કારણે અહીં મોટી દુર્ઘટના ટળી હતી। ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી। આ સાથે 71 જેટલા લોખંડના પેડ લોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા। પોલીસના મતે અજાણ્યા વ્યક્તિઓ ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો। આ
ખરેખર આ કૃત્ય કરવા પાછળનો મનસૂબો શું છે અને આનું કારણ શું છે એ બાબતે, અને ભવિષ્યની અંદર આ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે અથવા કોઈ કાર્યવાહી એમના તરફથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ભાંગફોડની ન થાય એની માટેથી કાર્યવાહી કરવામાં આવશે. જે પણ આ ગુનામાં સંડોવાયેલા છે દોષિતોનો તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના સિંગોણપોર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતા વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો દુરુપયોગ થયો. ઓરિસ્સાની સરકારી સબદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા. ખાસ મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકારે આ યોજના બહાર પાડી છે. આરોપી હિમાંશુ કુશવાની ધરપકડ કરવામાં આવી. લેપટોપ, કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ, આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી. તો વાત હવે ભાદરવામાં બીમારીની. મહેસાણામાં રાજપુરમાં લાલ પાણીનો મુદ્દો સામે આવ્યો છે. લાલ પાણીથી ગામમાં રોગચાળો ફાટ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. રોજના 20 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. લાલ પાણીથી ચામડીના રોગ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ પાણીના સેમ્પલ લઈ તપાસ કરશે. થોડા કેસો વધારે રહે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, ચામડીની એલર્જી થવી, અનઆઇડેન્ટિફાઈડ સ્કિન ડિસીઝ કે જે ખબર જ ના પડે શું થયું છે, એવા બધા એટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે. એવરેજ 20 થી 30 પેશન્ટો ચામડીની સમસ્યાઓ અને પેટની સમસ્યાઓ લઈને આવે છે મારા ત્યાં. ચોમાસાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે, જેમાં પાલનપુરના 10 જેટલા કેસો નોંધાયા છે. રોગચાળો વકરતા જિલ્લામાં આરોગ્યની 222 ટીમો તો પાલનપુરમાં 28 ટીમ સર્વે કરી રહી છે. પાલનપુર શહેરના જનતાનગર, હરિપુરા, બાવેડેરા, અમીરાબાદ સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળો વકરતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી સામે રોષ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ગત વર્ષે 13 કેસ હતા, આ વર્ષે 20 કેસ છે. હાલમાં રોગોને ડામવા માટે આરોગ્ય વિભાગની ટીમ પણ કવાયત શરૂ કરી રહી છે. પછી આ ખરેખર બીમારી છે, આ ઉલટી ઝાડા બહુ વધી ગયેલા છે. એવું અમારી માંગ છે કે રસ્તા બસ્તા સાફ કરો. પછી આ ગંદકી બધું આ નગરપાલિકા આવીને દેખી જાય કે અમારે કેવી પરિસ્થિતિ છે. પછી અમારા ઘરનો હવે જો દુકાન છે બરાબર, આખો દાડો ગાડીઓ હેડે, એકલી ગંદકી ઉડે તો અમારા ઘરમાં અમારા મચ્છર બહુ ડાંજીઓ પડી ગયું છે. હાલમાં જે બ્રીડિંગ સોર્સ હોય ને મોસ્કીટોના માટેનું જે વાતાવરણ હોય તે અને અનુરૂપ હોય એના કારણે થોડા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ અમારી 322 ટીમો બનાસકાંઠામાં ઘરે ઘરે સર્વેલન્સ કરી રહી છે, એન્ટી લાર્વલ કામગીરી કરી રહી છે. જ્યાં પાણી ભરાયેલા છે વરસાદના કારણે ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવી રહ્યું છે, ગંદકી છે ત્યાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.